તો નમસ્કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે। તો ખેડૂત સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો। આપણે સમાચારની વાત કરવામાં આવે તો દેવા માફી અંગે જાહેરાત। ગુજરાતમાં લાખો ખેડૂતને દેવામાં ડૂબેલા છે અને ખેડૂતને 1 લાખ કરોડ પણ વધારે રૂપિયા લોન લીધેલી છે। તો ગુજરાતમાં 39.51 ખેડૂતોને લોન લીધેલી છે અને દેશમાં ખેડૂતની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂત ઉપર 21 લાખ કરોડ રૂપિયા દેવું છે અને દેશમાં સૌથી વધારે રાજસ્થાનમાં ખેડૂત માથે રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોને 1.39 લાખ કરોડ પણ વધારે લોન લીધેલી છે અને ખેડૂતને લોન આપવા ખાનગી અને જાહેરાત ક્ષેત્રની બેંકો સાથે આગળ આખા ગુજરાતમાં ખેડૂતને દેવું 90.895 કરોડ રૂપિયા છે। ગામડાઓને એક ખુશખબર। ગુજરાત સરકાર દ્વારા હવે રાજ્યમાં દરેક ગામોની સિંચાઈ પાણી આપવા માટે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે જે મુજબ હવે રાજ્યના દરેક ગામોની સિંચાઈનું પાણી આપવાનું પિયત મંડળીઓ સ્થાપિત। રાજ્યમાં અત્યારે 300 થી 350 પિયત મંડળીઓ છે અને આ તરફ હવે દરેક ગામોની સિંચાઈ પાણી આપવા માટે પાઇપલાઇન નાખવા માટે 50 સબસિડી આપવામાં આવશે। 2000નો હપ્તો જાહેર। એટલે કે ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી રહ્યા છે અને આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતના ખાતામાં 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે મિત્રો। અને આ 6000 રૂપિયા નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવે છે અને દરેક હપ્તા દર 4 મહિનાની અંતર ખેડૂતના ખાતામાં મોકલવામાં આવે છે। અને 15 નવેમ્બર 2023ના રોજ બિરસા મુંડાના જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડ આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 15મો હપ્તો બહાર પાડ્યો છે। પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું મિત્રો। એટલે કે સરકાર મોંઘવારીના મારે વચ્ચે જનતાઓને મોટી રાહત આપવા જઈ રહી છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે અને તેલના ભાવમાં 6 થી 10 રૂપિયા ઘટાડો થઈ શકે છે। જ્યારે લાંબા સમયથી દેશભરના પેટ્રોલ અને ડીઝલના ભાવ કોઈ વધારો થયો નથી ને તેમજ કાચા તેલની કિંમતો પણ ઘટાડો થયો છે, જેના ફાયદે હવે સરકારના જનતાને આપવાની તૈયારી કરી રહી છે મિત્રો। તો મિત્રો હતા આપણા સમાચાર। બીજા સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો।